17 જુલાઈએ દેવશયની એકાદશી। સૂર્યવંશી રાજા માંધાતાએ કર્યું હતું આ વ્રત। આ દિવસે પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જશે। અષાઢ માસના શુક્લ પક્ષની સૌથી મહત્વની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। ચાતુર્માસ પણ આ દિવસથી શરૂ થાય છે। આ એકાદશીને પદ્મ એકાદશી, અષાઢી એકાદશી અથવા હરિશાયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એવી માન્યતા છે કે દેવશયની એકાદશીનું વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, દુઃખ દૂર થાય છે, મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મળે છે। સવારે વહેલા જાગો અને ઘર સાફ કરો, પછી સ્નાન કરો। પૂજા સ્નાન પછી ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, તાંબા અથવા પિત્તળની મૂર્તિ સ્થાપિત કરો અને ભગવાનની પૂજા કરો। ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અર્પણ કરો, વ્રતની કથા સાંભળો અને પછી આરતી કરો। પછી પ્રસાદ વહેંચ્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો। માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે। પુરાણો અનુસાર રાજા બલિની દયા અને દાનથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ બાલીની પાતાળ લોકમાં જવાની વિનંતી સ્વીકારી। વિષ્ણુજીએ રાજા બલિને વરદાન આપ્યું કે તેઓ દર વર્ષે અષાઢ શુક્લ એકાદશીથી કારતક શુક્લ એકાદશી સુધી પાતાળ લોકમાં રહેશે। આ પછી વિષ્ણુજી પોતાની ઈચ્છા મુજબ બાલીને વરદાન આપીને પાતાળ લોક પાસે ગયા હતા। આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ બ્રહ્માંડના નિર્દેશક છે, તેથી ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવ અને તેમના પરિવારની પૂજા કરવામાં આવે છે। સૂર્યવંશમાં માંધાતા નામના ચક્રવર્તી રાજાના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને ભયંકર દુકાળ પડ્યો। પછી રાજા કોઈ ઉપાયની શોધમાં અંગિરા ઋષિના આશ્રમમાં પહોંચ્યા। બ્રહ્માજીના પુત્ર ઋષિ અંગિરાએ રાજાને અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવા કહ્યું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।